કૂવો ખાલી હોય તો હવેડો ખાલી જ રહે. એમ માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં સંસ્કાર ન આવે. એટલા માટે દીકરો કેવો બનાવવો એ માના હાથની વાત છે. દીકરો ધ્રુવ બનાવવો કે ધુંધુકારી બનાવવો એ માં નક્કી કરે છે. ધ્રુવજી મહારાજના દર્શન કરવા માટે ભગવાન પોતે આવ્યા છે. કારણ ભગવાન એમ કહે છે કે હું ભક્તોને દર્શન દેવા નથી જતો, હું ભક્તોના દર્શન કરવા જાઉં છું. મારો ભક્ત શું કરે છે એના દર્શન કરવા માટે હું સ્વયં જાઉં છું. અને સમય ભગવાન આવ્યા. ભગવાન આવીને ઉભા રહ્યા. હૃદય કમળમાં પેલા પ્રથમ એને બંધ આંખોમાં દર્શન આપ્યા. રૂપ અંતર ધ્યાન થયું. અંતર્ધાન થયેલું રૂપ આ બાજુ ધ્રુવજી મહારાજ ખૂબ મૂંઝાયા. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા, ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને આંખો ખોલી. આંખો ખુલતાની સાથે જે રૂપ બંધ આંખમાં દેખાણું હતું એ જ રૂપ સામે દેખાણું. અને એ સમયે ભગવાનની પ્રાર્થના કરવા જાય. ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બાળક બોલી ન શક્યો. એટલે ભગવાનને થયું કે બાળક કંઈ બોલવા માગે છે. અને ભગવાને શું કર્યું? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ભગવાને ધ્રુવજીના ગાલમાં અડાડ્યો. ધ્રુવના ગાલમાં શંખ અડાડ્યો અને વિદ્યાનું પ્રગટ થયું છે. કારણ કે શંખ એ વિદ્યાનું પ્રતીક છે. એટલે ગાલમાં જે શંખ અડાડ્યો અને જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરતો હોય એમ ભગવાનની સ્તુતિ કરે છે ધ્રુવ. યોંતઃ પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસૂતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ આ સ્તુતિ તો આપણે બધાને કરવી જોઈએ. રોજના માટે આ શ્લોક આપણે ગાવો જોઈએ ભગવાન પાસે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા. હે પ્રભુ, તમે મારી અંદર સૂતેલી જે વાણી રૂપી શક્તિ છે એને તમે જાગૃત કરો છો. તમારી ઈચ્છા થાય એટલે હું બોલી શકું છું. તમારી ઈચ્છાથી હું ચાલી શકું. તમારી ઈચ્છાથી હું જમી શકું છું. તમારી ઈચ્છાથી હું બોલી શકું. તમારી ઈચ્છાથી હું સાંભળી શકું. તમારી ઈચ્છાથી હું જોઈ શકું. મારા જીવનની એક એક ક્રિયાઓ એ માત્ર તમારી કૃપા છે. એટલે હું તમને પ્રાર્થના કરું છું. પ્રણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન. આપણી માનતાઓ એવી જોયો. હે ભગવાન, મારી ભેંસ જડી જાય ને તો એક ડબ્બો તેલ ચડાવે. હનુમાનજીને આવી આપણે પ્રાર્થના કરી, મારી ભેંસ જડી જાય તો એક ડબ્બો તેલ ચડાવે. હવે 1500 રૂપિયાના ડબ્બામાં 50,000ની ભેંસ ગોતવા હનુમાનજી નીકળવાનું. આપણાથી ચાવીનો જોડો મુકાઈ જાય, એકાદું ઘરેણું ક્યાંક મુકાઈ જાય. એટલે શું ભગવાનને પ્રાર્થના કરી? હે માતાજી, આ મારી ચાવી જડી જાય ને તો 2 દીવા કરે. 2 દીવામાં માતાજી આખા ઘરમાં આટા મારી બિચારા. અને તોય વળી પાછું એમાં એક શબ્દ બહુ મોટો હોય, જડી જાહે તો 2 દીવા કરે, નો જડે તો તમે દીવાની રાહ જોતા. અને આપણે નોય કરીએ એમાં મીન મેખ નહીં કે તમે ક્યાં મારું કામ કર્યું તે હું કરું. તમે મારું કામ કર્યું તો હું કરું તમારું કામ. એટલે હું તમને 2 પંક્તિ ગવડાવું, ગાવ. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 5 ફૂલ લઈ
ઘેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. એવા મેં ફૂલના 2 લાખ ઘેતો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. ભગવાન કહે તારા 2 લાખ હું તમને આપી દઉં, એટલો બધો 2 ફૂલમાં 2 લાખ આવ. 2 લાખ નો કેવડો બગીચો આવે, રોજ એમાં જ નો આટા માર્યા કરું. પણ આ ગીતની પાછળ મારો મર્મ કહેવાનો એવો છે કે તમે બધું માગશો, ભગવાન બધું આપી નહીં દેવાના. ચપટી ચોખા લઈને મંદિરે આવે. ઓલી મૂઠડી લઈને જવાનો એક રિવાજ હતો. મને મારી કથા યાદ છે, પેલી કથાઓ જ્યારે મારી થઈ ને ત્યારે તો આવી બધી વ્યવસ્થા નહોતી. આમ કઈ મારી પેલી કથાની તમને આમ વાત કહું ને તો તમને હસવું આવશે. હું 16 વર્ષનો, આજથી 17 વર્ષ પહેલાની કથા. આજથી 17 વર્ષ પહેલા મારા ગામમાં જ્યારે હું વ્યાસપીઠે બેઠો, આવી વ્યાસપીઠ નહોતી, આવા માઇક નહોતા, આવડા માઇક આપણે, આવા સ્પીકર નહોતા, ઓલા ભૂંગળા 3 ગામ સુધી સંભળાય. હા, એમાં પછી ઈકો બીકો કઈ માગવાનું જ નહીં. જેવું આવ્યું એ રેડી. તો વાયલું નતા નહીં, તો 3 જણા હોય. અરે પેટી વાળો, તબલા વાળો, મંજીરા વાળો. તો આવું આધુનિક ઢોલ નહોતો. આ પેલી કથા હો મારી. વ્યાસપીઠમાં હું ખબર, ગામમાં પૈસા વાળા માણસ હોય ને, કોઈ 1-2 ઘર હારા હોય ને, એની ઘરે લાકડાની પાટ હોય. ઓસરીમાં લાકડાની પાટ મૂકે બેહવા હાટું, ઈ લઈ આવે અને એની હેઠે રાજુલાના બેલા મૂકે. તાકભાઈ 4 પાયે 1-1 બેલા મૂક્યા હોય અને 4 પાયે ઓલી કેળના સ્તંભ બાંધ્યા હોય, આમ પાન બાંધ્યા હોય. આમ 2 આમ ભાગ્યા, 2 અહીંથી આમ ભેગા કર્યા હોય અને આ જે જગ્યા હોય ને એમાં ઓલી સાડીઓ બાંધી હોય આમ, અને મખમલનો ગાલીચો નાખ્યો હોય બાપા માટે. અને હું તો પેલી જ કથામાં બેઠો હતો, તો 4 બાજુ એટલો ઢાકેલો હતો, હું તો દેખાતો જ નહોતો. હું તમને ક્યારેક ફોટો મોકલીશ, મને યાદ કરાવજો તો હું ફોટો મોકલી તમને, જોજો. એ કથાનો ફોટો છે મારી પાસે. તો એ કથાઓમાં આપણે પછી આમ આગળ આમ બીજી એક ટીપોય રાખી હોય, કંઈક પાટીઓ રાખ્યું હોય, એની માથે ભગવાનની મૂર્તિ હોય અને એક બાજુ એક મોટું તપેલું રાખ્યું હોય, બીજી બાજુ બીજું તપેલું હોય અને એક થાળી હોય. એક તપેલામાં ઘઉં હોય, એક તો તપેલામાં ચોખા હોય. આવું બધું બેનો આમ ઓલી મૂઠડી લઈને આવે. અને ગામડામાં તો લાજ કાઢવાનો રિવાજ, એટલે લાજ કાઢીને મૂઠડી આમ આમ હંગરીને લાવે, કોઈને ખબર ન પડે ને એમ કેટલું લઈને જાય છે. ચકલીને પેટ માંડ ભરાય એમાં. આ બધું લઈને જાય. પછી લાજ તો ખોલવાનું ન હોય, એ એમને નાખે. ઘઉં ને બાજરો ને ચોખા ને થાય બધું ભેગું. કે દાદા ઘેર બધા નવરાજ છે હાવ, એને ક્યાં વાડીએ જવું છે. મૂઠડી લઈને જવાનો રિવાજ હતો. પણ આની પાછળ મારો કહેવાનો ભાવાર્થ છે, ધીમે ધીમે બધું બંધ થઈ ગયું. જુઓ, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. એવા આઠાના જવા દે, ભગવાનને ખબર પડે આવ્યો મારો ભગત. મેં એક જગ્યાએ એવું કીધું કૌશિકભાઈ કે આરતી ખાલી હાથે ન લેવી, આરતી ખખડાવી. અમુક અમુક પેલો પાણો લઈને નીચેથી ખખડાવી આમ. અરે તારી ભાઈ, સાચો ચંદુભાઈ, અમુક અમુક આવું કરે, આમ હેઠળ ખખડાવે આમ ટક ટક ટક. તારી
અને હજી અમારે રાજનને મોકલું કથા કરવા. હું કોઈક દીક મને કોઈક કહે દાદા સત્યનારાયણની કથા, એટલે હું રાજનને મોકલું, જા બેટા કથા કરીએ. આવીને પહેલા વહેલા હારા સમાચાર આપે મને. હું આપતો છે કયો તો તમે આમ 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 ગેસ કરો, વિચારો હું આપતો છે હારા સમાચાર. અંદાજે તમારા અંદાજે શું હશે? રાજુભાઈ શું સમાચાર હારા? ના, થાળી ભરીને આવી. કૌશિકભાઈ તમને કઈ આમ આમ આવા જવાબ ન હોય. કઈક આમ માન્ય લાગે ને એવો જવાબ હોવો જોઈએ. આવીને પેલા હારા સમાચાર આપે. ભાઈ બોલ, આજની આરતીમાં 27 આઠાના આવ્યા છે. હવે આઠાના તો બજારમાં હાલતા નથી, અને આમે નિયમ છે ક્યાંય ન હાલે એ દ્યો એ નહીં. કાંઈ વાંધો નહીં, તમારે ન હાલે નહીં એમને દઈ દેજો, વાંધો નથી. પણ તમારી પાસે હાલે એવું તો તમે રાખજો ને, એનો ઉપયોગ તો કરજો પાછા. બને મારો આની પાછળ યાદ રાખજો. હું તમને આ હાસ્ય એટલા માટે કરાવું છું, તમે થોડીક એની કોઈની વૃત્તિ ગંભીર પ્રકારે સહન પોતાની અંદર ઉતારવાની હોય, કોઈની વૃત્તિ સહજતાથી હોય, કોઈની વૃત્તિ હાસ્ય તરીકે ઉતારવાની હોય. એટલામાં કેટલા પ્રકારના શ્રોતા બેઠા, મારે બધાને ધ્યાનમાં રાખવાના ને. કેટલા પ્રકારના શ્રોતા છે આમાં. કોકને હાંજે ખીચડી કઢી ભાવતા હોય, કોકને હાંજે ખીચડી દો તો મોઢું બગડતું હોય. હું રોજ ખીચડી કરતા છે, બધાને ધ્યાનમાં રાખવા પડે મારે તો. એ પંક્તિ તમને વળી પાછું ગવડાવું છું. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ફદિયા ફગાવે પછી ઓલો અંદરથી જવાબ દે. શું કહે? એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિત્તળિયા હું કાંઈ. એ પિત્તળિયામાં પાછું આપણું કેવું હોય ખબર છે? આમ આરતીમાં મૂકે આઠાના રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા. હે ભગવાન, મારા છોકરાને પાસ કરી દેજો. આઠાનામાં પાસ કરી દેવાનો. અને તોય આપણે ભોળી પ્રજાને ભગવાનને કેવા જોવા જઈએ. મારા તે નામનું ફિલ્મ બનાવે, ભોળા લોકોને જોવા ભરમાવે. એના નામનું ફિલ્મ બનાવે, 3 કલાક અંધારામાં દેખાડે કે અહીં ભગવાન, અહીં ભગવાન. ભગવાન કે એમ મળી જાવ 3 કલાકમાં. એવી 5ની ટિકિટમાં દેખાતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા 5 રૂપિયાની ટિકિટમાં તમે મને જોવા જાઓ તો હું કાંઈ તમને દેખાઈ ન જાવ. તમારે મને 5 રૂપિયામાં જોવું હોય ને તો કોઈ ગરીબના ઝૂંપડે જઈને કોકને પાર્લેનું એક પડીકું ખવડાવી દો તો તમને મારા દર્શન થાય, એમનેમ દર્શન ન થાય. કોઈકની ભૂખને તમે શાંત કરો તો તમારી ઈચ્છાઓને સંપન્ન કરવું. બાકી તમારાથી છેતરાઈ જાવ, તમે એવું માનશો જ નહીં કોઈ દી ભગવાન હાવ છેતરાઈ જાય છે, ભોળો છે. ના, એની જેવો તો કોઈ તૈયાર જ નથી આ દુનિયામાં. એની જેવો કોઈ તૈયાર નથી. ભગવાને ધ્રુવજી મહારાજને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું, સાથે બીજું વચન આપ્યું, તમારા મૃત્યુના સમયે તમને મારું વિમાન લેવા આવશે. ત્રીજું વચન આપ્યું, હું તમને અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. ધ્રુવને અવિચલ પદ આપ્યું. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, પોતાની અપર માને વંદન કર્યા, માતા સુનીતિને વંદન કર્યા. ત્યારબાદ ઉત્તાનપાદ અને સુનીતિ બેવ તીર્થયાત્રા માટે નીકળી ગયા. ધ્રુવજી મહારાજના લગ્ન શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયા છે. એમના લગ્ન ભ્રમી સાથે થયા. એનું દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું. એને ત્યાં દીકરાઓ થયા. આમ કરતા કરતા પોતાના અંતિમ સમય બાજુ પ્રવેશ થયો અને પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ નામનો જે આશ્રમ છે, હરિદ્વાર ઋષિકેશ, ત્યાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમમાં આવી અને ધ્રુવજી મહારાજે ભગવાનનું યજન કર્યું અને અંતે મૃત્યુને પગથિયું બનાવી ભગવાનના વિમાનમાં બેસી
અંતે સ્વર્ગની અંદર ગયા. આકાશમાં અવિચલ પદ મળ્યું. અવિચલ પદ એને મળે જે સાચી દિશા બતાવે ને, એને અવિચલ પદ મળે. દરિયામાં કોઈ પણ માછીમાર જ્યારે ભૂલો પડી જાય અને ચારે બાજુ દિશાઓ એને મળે નહીં, ત્યારે રાત્રિના સમયે જ્યારે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડે કે ઉત્તર દિશા કઈ બાજુ આવી છે. જે સાચી દિશા બતાવે ને એને અવિચલ પદ મળે, એને સપ્તર્ષિઓ પરિક્રમા કરે. માર્ગ બતાવનારાની પૂજા થાય છે આ દુનિયામાં. આનું આ મહાત્મ્ય બતાવ્યું, ધર્મ પ્રકરણની વાત, અર્થ પ્રકરણની વાત બતાવી. ત્યારબાદ આગળ જતા ભગવાન પૃથુ બનીને આવ્યા. વેન નામનો એક રાક્ષસ અસુર હતો, રાજા હતો, અને એટલો આમ ઘમંડી હતો કે પોતાની પ્રજાને એટલું જ કહે કે તમારે કોઈને બ્રહ્માર્પણમ નથી કરવાનું. તમારે કાંઈ પણ યજ્ઞ કરવું હોય, કોઈ અર્પણ કરવું હોય તો બ્રહ્માર્પણમ નહીં, વેનાર્પણમ બોલવું. તમારે બધું મને અર્પણ કરવાનું, હું તમારો ભગવાન છું. અને અંતે ઋષિ મુનિઓએ એને માર્યો. ઋષિએ એને માર્યો. એની માં સુનિથાએ, વેનની માતા સુનિથાએ એના શબને તેલની કોઠીમાં રાખ્યું. અને તેલની કોઠીમાં રાખેલા એ શબને સમય વ્યતીત થયો. અને જ્યારે દુષ્કાળ પડ્યો, રાજા હતો નહીં. રાજા ન હોય તો હવે પ્રજાનું સુખ કોણ વિચારે? ભગવાન રાજા બનીને શું કામ આવ્યા? રાજાનું કર્તવ્ય શું છે? પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી. એ જ રાજાનો ધર્મ છે. રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન પૃથુ બનીને આવ્યા. એ કથા બતાવી અને પુરંજન આખ્યાન, ભગવાનથી જુદો પડેલો જીવાત્મા પુરંજન છે, એ પુરંજન આખ્યાનની કથા બતાવી. અંતે ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો. પંચમ સ્કંદમાં પ્રવેશ. પંચમ સ્કંદ એટલે સ્થિતિ લીલા, સ્થાન લીલા. મનુ મહારાજના બીજા દીકરાનું નામ છે પ્રિયવ્રત. અને પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીના કહેવાથી સંસારનો સ્વીકાર કર્યો. પ્રિયવ્રતે પહેલા તો ના પાડી દીધી કે હું લગ્ન નહીં કરું, આ સંસાર બંધન છે. પણ બ્રહ્માજી એને સમજાવ્યા અને બ્રહ્માના સમજાવવાથી પ્રિયવ્રત મહારાજે સંસાર માંડ્યો. એને ત્યાં 10 દીકરાઓ થયા. એમાં 3 દીકરાઓ હતા એ વિરક્ત રહ્યા, એને રાજ્ય ન ભોગવું. 7 દીકરાઓ હતા, એને રાજ્ય ભોગવું. એમાં જંબુદ્વીપના રાજા આગ્નિદ થયા. આગ્નિદે ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. નાભીને મેરુની પુત્રી મેરુદેવી સાથે લગ્ન કરાવ્યા અને એમને ત્યાં એને ભગવાનનું યજન કર્યું. અને એમને ત્યાં સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. આપણા માટે હિન્દુનો 8મો અવતાર અને જૈન તીર્થકરોનો સૌથી પહેલો આ તીર્થકર જૈનમાં ઋષભદેવજી મહારાજ. જેટલા જૈન લોકો છે ને એ બધા જ ભગવાન ઋષભદેવને માને છે. પહેલું તીર્થકર, એના 24 તીર્થકરો છે જૈનના, પણ પહેલું તીર્થકર ભગવાન ઋષભદેવજી મહારાજ છે. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શું કામ થયું? ત્યાગની વાત બતાવી, એક મુનિની વાત બતાવી. સમયાંતરે ત્યાગ કરવો, જીવનમાં નિવૃત્તિના કાળમાં શું કરવું. એવા મહામુનિ પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનના ભજન માટે નીકળી ગયા. અવધૂતના વેશમાં જ્યારે નીકળ્યા છે તો સમાજના લોકો એને પૂજવા લાગ્યા. સમાજના લોકો જ્યારે પૂજવા લાગ્યા ત્યારે ઋષભદેવજી મહારાજને એમ થયું કે આ તો ખોટું થાય છે. આ લોકો મને પૂજવા લાગશે તો મને ભગવાનનું ભજન નહીં કરી શકું. ત્યાગનો મહિમા બતાવ્યો છે. હું ભગવાનને નહીં ભજી શકું. અને અંતે એમણે પછી એવું ચાલુ કર્યું કે જે જગ્યાએ બેઠા હોય એ જગ્યાએ પોતાના મળમૂત્રનો ત્યાગ કરે. એટલે લોકો એને પાગલ સમજી એનાથી દૂર ગયા. અને આ બાજુ ઋષભદેવજી મહારાજ પોતાનું યજન કરે છે. નિવૃત્તિના કાળમાં ભગવાનનું ભજન કરવું. આપણા 4 આશ્રમો છે. 4 આશ્રમો છે. આપણી 100 વર્ષની આવરદા છે. એ તો હવે આપણા ખોરાક એવા થઈ ગયા ને એટલે ધીમે ધીમે આપણી આવરદા ઓછી થઈ. બાકી ભગવાને આપણને 100 વર્ષની આવરદા આપી છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. 25 વર્ષના વિભાગ છે. એમાં 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરવાનું. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ. જે 4 આશ્રમો છે એમાં પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, સરસ્વતી નદીના કિનારે રહેવાનું. ત્યારબાદ બીજો આશ્રમ નર્મદાના કિનારે રહેવાનું, ગ્રહસ્થાશ્રમ. 4 આશ્રમોમાં સૌથી ધન્યો ગ્રહસ્થાશ્રમ સૌથી મોટો ગ્રહસ્થાશ્રમ હોય તો એ આશ્રમમાં ગ્રહસ્થી છે.
નર્મદાના કિનારે રહી ભોગને ભોગવી લેવાના. ત્યારબાદ ત્રીજો આશ્રમ છે વાનપ્રસ્થાશ્રમ. 26 વર્ષથી 50 વર્ષ ગ્રહસ્થી રહેવાનું. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે વાનપ્રસ્થાશ્રમ આવી ગયો. વાનપ્રસ્થાશ્રમમાં યમુનાના કિનારે, યમુના એટલે ભક્તિ છે આધ્યાત્મિક અર્થમાં, ભક્તિના કિનારે રહેવાનું, ભક્તિ કરવાની ભગવાનની. અને પછી એમ લાગે કે હવે મૃત્યુ નજીક આવી ગયું છે એટલે છેલ્લો આશ્રમ સંન્યાશ્રમ, ગંગા કિનારે સંન્યાસ લઈને બેસી જવાનું. દુનિયાને જે કરવું હોય તે કરે, આપણે કંઈ લેવા દેવા નહીં. સંન્યાસ આશ્રમમાં એટલે એવું જરૂર નથી કે તમે ઘર મૂકી અને વૈયા જાઓ ગંગા કિનારે તો જ ના. ઘરમાં રહીને પણ તમે ઘરને ન ભોગવો, ઘરને ન સાચવો, વ્યવહારને મૂકી દો, એ તમારો સંન્યાસ છે. પણ હવે એ તો કેમ થાય? માંડ ભેગું કર્યું હોય એ ન થાય. ચાવીનો જુડો, હવે તો જો કે જુડો બંધ થઈ ગયો ને, હવે તો ઇલેક્ટ્રિક આવી ગયો. 1 2 3 4 5 ફિંગરપ્રિન્ટ આવી ગયું. ભેગું કરેલું છૂટે નહીં સાહેબ. પણ અહીંયા બતાવ્યું છે કે તમારે વાનપ્રસ્થાશ્રમમાં જવું. વાનપ્રસ્થાશ્રમ એટલે 51મા વર્ષમાં પ્રવેશ થાય. જો વનમાં વયા ગયા 51, 52, 55, 57, 58, 5 વર્ષ વનના હોય છે. વન પૂરું થઈ જાય ને એટલે સરકાર એમ કહી દે હાલો હવે તમે ઘરે જાઓ. એ નિવૃત્ત કરી દે છે. પણ આપણે નિવૃત્ત થાય? આપણે તો 70 વર્ષ સુધી આમ નેજવા મૂકી તો દેખાય ને તો કે હવે મને આજનો દી વાડીએ લઈ જાય ને જોવો છે કપાસ કેવો છે, ઘરે આવે તે જોઈ લેવાય. કપાસ ધોળો જ હોય. હાથમાં લાકડી આવી જાય, ગોઠણથી પગ ચાલે નહીં, માથાના વાળ ધોળા થઈ જાય, આંખોનું તેજ વયું જાય, કાને સંભળાય નહીં, કમરથી વાંકો વળી જાય તો એની આશાઓ મરે નહીં. એટલે અમારે શંકરાચાર્ય મહારાજે લખ્યું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતે આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રુયે કરણે. નહીં રક્ષતે ડુક્રુયે કરણે, કોઈ તારી રક્ષા નહીં કરે. માટે હે મૂઢમતીના માણસ, હવે તો ગોવિંદને ભજ, હવે છોડી દે. પણ આપણે કેવું થાય ખબર, છોડીએ પણ એ ખાલી કેવા પડતું એમ. મેં હમણાં ઓલી કડી નથી ગાઈ, घर छोड़ के बन में बास कियो मन बासना को त्याग कियो ही नहीं. मन बासना को त्याग कियो ही नहीं. 92 લાખ માળોનો ધણી રાજા ભરતો. યાદ તમને હું કથા કહી દઉં, લાવો ઘણા ટાઈમથી નથી કરી મેં આ કથા. 92 લાખ માળોનો ધણી રાજા ભરતોય. ખબર છે ને ભરતોરી નામ તો સાંભળ્યું ને? તમારે આ કથામાં ક્યાંય ભરતુરી નામ આવ્યું હતું? 3 દિવસમાં આ 3જો દિવસ છે. ભરતુરી નામ ક્યાં આવ્યું? નથી આવ્યું ને? કેસઠ સાંભળી લીજો ને, કાલ જ બોલ્યો તો જીવ. નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. તમારી કોઈ નિંદા કરે તોય ભલે, તમારી સ્તુતિ કરે તોય ભલે. આ કોણે ગાયું? નીતિ શતકમાં રાજા ભરતુએ ગાયું. ગઈકાલે બોલ્યો તો જીવ. એ તો આપણા કથામાં આવી છે, કથા થોડી આપણામાં આવે એમ કઈ. તમે શું માનો કે નિંદંતિ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ. રાજા ભરતુરીએ નીતિ શતકમાં ગાયું. મેં કાલે બોલ્યો તો. અને હું ન બોલ્યો હોય તો મારે પૂછાય નહીં તમને. આ બહુ સીધી વાત છે. હું ભૂલકણો માણા, પણ મને વળી યાદ રહી ગયું. હું કાલે બોલ્યો તો એમ મને યાદ ન રહી બધું. તો રાજા ભરતુહરીએ 92 લાખ માળાનો ધણી, અને એને વૈરાગ્ય લાગી ગયો. અને શું કર્યું? 92 લાખ માળવાને મૂકી અને ભગવાનના ભજન માટે નીકળી ગયો. કેટલો મોટો વૈરાગ્ય! અને રહ્યો ક્યાં? જંગલમાં નહીં,
ગામના સ્મશાનની અંદર પોતાનો વાસ કર્યો, ગામના સ્મશાનમાં રહ્યો. અને વળી પાછો નિયમ કેવો રાખ્યો કે જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય અને એ મૃત્યુના સમયે જ્યારે શબને બાળવા ડાઘું આવે અને ઓલું ખીચડી લાવે ભેગી, એ ખીચડી પકાવી અને ખાવાની અને પાણી પીવાનું. બાકી જ્યાં સુધી બીજું મૃત્યુ ન થાય ત્યાં સુધી રાહ જોવાની, ત્યાં સુધી ભૂખ્યું રહેવાનું. આવો નિયમ લીધો ભગવાનને ભજવામાં. બોલો કેટલો મોટો વૈરાગ્ય. હવે ન કરી 92 લાખ માળો ધણી હતો, એક સારું આશ્રમ ન બનાવી ગયા, ન બનાવ્યો, સ્મશાનમાં રહ્યો. આટલો વૈરાગ્ય લાગી ગયો. એમાં એક વખતના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરતા કરતા નીકળ્યા. ભવાનીની નજર આમ ધરતી પર પડી અને બરાબર સ્મશાનમાં જોઈએ તો આ તો ઓહો 92 લાખ માળોનો ધણી રાજા ભરતોય આટલો મોટો ત્યાગ કરી અને એ આ સ્મશાનમાં રહે છે. ધન્ય છે આના ત્યાગને. એટલે માં ભવાનીએ ભગવાન શિવને કીધું, પ્રભુ આમ જુઓ તો ખરા, કેવો ભક્ત છે, કેટલો ત્યાગી છે. 92 લાખ માળવો મૂકી દીધો અને પોતે જંગલમાં ન ગયો અને સ્મશાનમાં રહે છે. પ્રભુ આના જેવો કોઈ ત્યાગી આ દુનિયામાં મેં જોયો નથી. એક કામ કરો, આને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો. ભગવાન શિવ કહે છે, ભવાની ત્યાગના પ્રમાણપત્ર આપવામાં ઉતાવળ ન કરાય. અને ભવાનીને ક્રોધ આવ્યો, આંખ ફરી ગઈ. તમે કોઈ દી આમે મારી વાતમાં હા પૂરી કરી? અહીંથી ચાલુ થાય. મેં કીધું હોય ને તમે માયના હોય એવું ખરું કોઈ દી? આટલાથી ઉપડે, ક્યાં પૂગે નક્કી નહીં. ભવાનીએ કીધું, તમે મારી વાતમાં કોઈ દી હા પૂરી એવું ખરું? મેં કીધું હોય ને તમે હા પાડી હોય એવો દાખલો બન્યો, અને હું કહું તમે હા પાડશો ને તેથી આકાશમાં સૂરજ ઉગશે નહીં, ફાંડ ઉપાડીને આવશે. એ કે પણ ભવાની ત્યાગના પ્રમાણપત્રમાં આટલી ઉતાવળ ન હોય. અરે પણ પ્રભુ શું ઉતાવળ ન હોય? તમે વિચાર તો કરો, 92 લાખ માળવાનો ધણી આ બધું જ છોડી અને આ સ્મશાનમાં આવીને ભૂખ્યો ને તરસો રહે છે. આનાથી મોટો ત્યાગી કોણ? ભગવાન કે થોડાક દી રાહ જુઓ. એમાં બરાબર બન્યું એવું, 2-3 મહિનાનો સમય વીતી ગયો. કોઈ ગામમાં મરણ નહોતું થયું. 3-3 મહિનાના લાંઘન લાગ્યા હતા અને બરાબર ગામમાં એક મરણ થયું. ગામમાં ડાઘો એ શબને બાળી અને નીકળ્યા. અને આ બાજુ રાજા ભરતુરે ખીચડી પકાવીને બરાબર જમવા બેસવાની તૈયારી કરી અને ભગવાન શિવ અને ભવાની ભિક્ષુકના રૂપમાં આવ્યા. ભિક્ષુકના રૂપમાં આવ્યા અને કીધું, ભાઈ બહુ ભૂખ લાગી છે, કઈ જમવાનું આપશો? એક હાથમાં પાત્ર હતું ને એક હાથમાં કોળિયો હતો. કોળિયો પાછો મૂક્યો અને કવરનું પાત્ર, આખું ખીચડીનું પાત્ર આપીને કહે છે કે લ્યો ભાઈ, આજ તમે જમી લ્યો. આજ હું પાણી પીને હું આજ દિવસ કાઢીશ, હું બીજી વખત ક્યારેક જમીશ. આ 3-3 મહિનાનો ભૂખ્યો માણસ અનાજ આપી દીધું ને, ભવાની સીધી જ કોણી મારી. હવે તો કયો પ્રમાણપત્ર આપો? કેટલો ત્યાગી છે આ! 3 મહિનાનો ભૂખ્યો તમને આપી દીધું અનાજ. ભગવાન શિવ કે છે, ઉતાવળ હું ઉતાવળ ન કરાય. તો ખરા ભગવાન ખીચડી આરોગી ગયા. રાજા ભરતોરી પાણી પીવા ગયો ને, ભગવાને કીધું, ભાઈ ભોજન કરાયું, પાણી નહીં પીવડાવો? પાણીનું પાત્ર હાથમાં આપી દીધું, લ્યો ભાઈ, આ તમે પાણી પી લ્યો, હું બીજી વખત ક્યારેક પાણી પી લઈશ. ભગવાને જલપાન કર્યું, બાકીનું પાણી હાથ ધોવામાં ચાય કરીને ઢોળી નાખ્યું. ભવાની પાછું ત્રાહું જોયું, હવે પાણી હોતે આપી દીધું, હવે તો પ્રમાણપત્ર આપી દો. ભગવાન કહે છે, ઉતાવળ ન કરાય ભવાની. અરે શું ઉતાવળ ન કરાય? 92 લાખ માળોનો ધણી આટલું મૂકીને વહી આવ્યો, સ્મશાનમાં રહે. 3 મહિનાનો ભૂખ્યો માણસ તમને અનાજ આપી દે, ખીચડી આપી દે. 3 મહિનાનો તરસો માણસ તમને પાણી આપી દે, અને છતાં તમે એમ ન કહો કે આ ત્યાગી છે. ભગવાન કહે છે, છેલ્લી વાર ભવાની, હવે થોડીક વાર ઉભા, છેલ્લી વાર. આ બધું જ પત્યું પછી ભગવાને ચાલુ કર્યું, હવે ધન્ય છે ભાઈ, તારા ત્યાગને ધન્ય છે. અમે ખીચડી માગી તો ખીચડી આપી દીધી, પાણી માંગ્યું તો પાણી આપી દીધું. ધન્ય છે તારા ત્યાગને, ધન્ય છે તારા ત્યાગને. આમ 4-5 વખત ત્યાગને બિરદાવ્યો ને એટલે ઓલા રાજા બોલ્યા, ભાઈ આ ખીચડી ને પાણી શું વિશાળ છે? હું તો 92 લાખ માળવાનો ધણી, જો 92 લાખ માળવો મૂકીને વહી આવતો તો આ ખીચડી ને પાણી તો દઈ જ દઉં ને. ભગવાન શિવે જોયું ભવાની, આમ જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો છે, ભૂલ્યો નથી, હજી મૂકીને આવ્યો છે, ભૂલ્યો નથી. એમ અહીંયા કહ્યું છે, ત્યાગ જો તમારે કરવો છે તો મનથી ત્યાગ કરો વાલા. જે છોડવું છે મનથી ત્યાગ કરો. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ. તમારે છોડવું જ છે તો તમે જાતથી છોડી દો. પછી સમયાંતર વયો જાય અને તમે પછી એને પાછા પકડી રાખો તો એ નહીં ચાલે, તમારું નહીં ચાલે કઈ. માટે ગોવિંદને ભજી લ્યો. ઉંમર થાય ને એટલે ગોવિંદને ભજી લેવાય.
ગૌઢા થાય તે પછી ભણવાનો બેહાય, ઘરડા થાય તે ભણવાનો બેહાય. એ તો વચમાં સરકારે કાઢ્યું હતું, બિચારે ભાવના હારી હતી સરકારની, પ્રૌઢ શિક્ષણ ગામડાઓમાં. સવારે દીકરાનો દીકરો ભણવા જાય, સાંજે દાદા ભણવા જાય. એક અડે એક, કેવું લાગે? પાકા ઘડે કાંઠા ચડે, બધાનું હાલે આમાં. એને સહી કરતા આવડે, સરકારની ઈચ્છા આવી હતી સહી કરતા આવડી જાય તો સારું. 2-5 ઓલા શિક્ષકોને, રાત્રિ શિક્ષકોને પગાર મળે, એની ભાવના સારી હતી. બધાને આજીવિકા મળે, કોઈકને ભણતર મળી જાય, કોઈકને આવડી ગયું હશે, એવું નહીં હોય કે બધાને નહીં આવડ્યું હોય. અને એ 5 જણાને આવડ્યું હોય તો સારું કહેવાય. 500 માંથી 5 ને આવડે તો એ પ્રયાસ સારો જ કહેવાય. ઋષભદેવજી મહારાજે નિવૃત્તિના કાળમાં ભગવાનના ભજનની કથા બતાવી. ત્યારબાદ એને જે દીકરાઓ હતા, 100 દીકરાઓ હતા. 100 દીકરાઓમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 પુત્રોએ કર્મનો માર્ગ લીધો, 9 પુત્રો યોગેશ્વર થયા, અને 9 દીકરાઓએ રાજ્યાધિકાર પામ્યો. સૌથી મોટો દીકરો હતો ભરત. એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ. આપણા દેશનું નામ પડ્યું છે ભારત વર્ષ. તો એ ભરતે પણ પોતાના નિવૃત્તિના કાળમાં પોતાના દીકરાઓને રાજગાદી સોંપી દઈ ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર આશ્રમ બાંધી અને પોતે ભગવાનનું ભજન કરે છે. ત્યાગનો મહિમા છે અહીંયા. કેટલું બધું છોડીને આવ્યો. અને એ સમયે બન્યું એવું કે હરી 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 સુમરન કરતા હતા. એમાં એક વખતના સમયે એક હરણનું બચ્ચું તણાતું જાતું હતું પાણીમાં. એને પકડ્યું, આશ્રમમાં લઈ આવ્યા, અને આશ્રમમાં લાવવાથી ધીમે 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 એમાં આસક્તિ થવા લાગી. અને આસક્તિને લઈ અને હરી હરીમાંથી હરીણ હરીણ થવા લાગ્યું. અને શું થયું? અંત સમય આવ્યો, હરણ છૂટી ગયું એના પાસેથી, હરણ વયું ગયું. અને હરણને શોધવામાં એ ભરતજી મહારાજે હરણ હરણ હરીણ 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 કરતા કરતા દોડ્યા, અને અંતે હરીણ હરીણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ એનો હરીણ તરીકે થયો કાલંજર પર્વતમાં. કારણ અંતે યામતી સા ગતિ. અંત સમય જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે. માટે તમે તમારો વિચાર સારો રાખો. અંત સમયે આપણો અંત સમય આવે તો ભગવાનમાં આપણું મન રહે, ભગવાનની આપણી પૂજા કરતા હોય, ભગવાનનું આપણું શ્રવણ થતું હોય, ભગવાનની સ્મૃતિ થતી હોય, ભગવાનના ગુણાનુવાદ ગાતા હોઈએ, ભગવાનની કથાઓને સાંભળતા હોઈએ. અંતે યામતી સા ગતિ. હરણના શરીરમાં પણ 11 જન્મનું જ્ઞાન હતું, એટલે એમણે હરણના શરીરમાં પણ ભગવાનનું ભજન કર્યું. એ શરીર છૂટ્યું તો બીજો જન્મ મળ્યો એને. એક બ્રાહ્મણને ત્યાં એક દીકરા તરીકે જન્મ મળ્યો, અને એ જન્મમાં એને જ્ઞાન હતું. એટલે બ્રાહ્મણના દીકરાને જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર દેવાયા ત્યારે ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ગાયત્રી મંત્ર પણ ન બોલ્યા. ગાયત્રી મંત્ર પણ એને ન બોલ્યા. બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી. બોલવું જ નથી. આગળ જતા એવું કહેવાય છે કે ભરતજી મહારાજના માતા પિતા મૃત્યુ પામ્યા. એના સાવકા ભાઈની હારે રહેતા હતા. પણ સાવકા ભાઈને ખબર પડી કે આને ભણવામાં ધ્યાન નથી લાગ્યું. ખેતરે એને કામ કરવા માટે મોકલે, પણ ખેતરે એને જ્યારે ધ્યાન રાખવા જવાનું કહે તો ખેતરમાં શું કરે? મબલખ પાક ઉભો હોય અને ચકલાઓ ચણ ચણતા હોય. આ જોઈ અને ભરતજી મહારાજ આનંદ પામે, અને એટલું જ બોલે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. તમે તમારા પેટ ભરીને ખાઓ, આનંદ કરો. અને એ સમયે એને ઘરેથી કાઢી મૂકવામાં આવે છે કે તારે કામ જ ન કરવું હોય તો રોટલા ન બગાડ. અમારા ઘરના ઘરેથી કાઢી મૂકવામાં આવ્યા. ભરતજી મહારાજ ડોલતા ડોલતા આવે છે. માર્ગની અંદર એક ભીલોના સૈનિકો એને પકડી જાય છે એનું બલિદાન આપવા માટે. પણ ત્યાં આગળ મહાકાળી માતાજીના મૂર્તિ સામે એને લઈ જાય છે. કેટલા દિવસથી સ્નાન નહોતું કર્યું, કેટલા દિવસથી એને કપડાં નહોતા બદલા. લોકો એને લઈ ગયા, સ્નાન કરાવ્યું, ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં તિલક કર્યું. એને બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ, તમે મને લઈ આવ્યા, મને નવરાવ્યો તો ખરો. અહીંયા આ ચેતન છે સાહેબ, આ જડ ભરતની કથા છે. દરેક પરિસ્થિતિમાં માણસનું સારું જ વિચારે કે સારું થયું તમે મને લઈ આવ્યા તો તમે મને સ્નાન કરાવ્યું. એ સમયે
મારાઓ જ્યારે એને મારવા તૈયાર થયા, બ્રાહ્મણો કહે છે કે હું એક આજ્ઞા કરું એટલે ધડથી મસ્તક અલગ કરી નાખજો. મારાએ કીધું મસ્તક નમાવો. ભરતજીએ મસ્તક નમાવ્યું, પણ મારાઓના ડરથી નહીં, સામે મહાકાળી માતાજીની મૂર્તિ હતી એટલા માટે પ્રણામ કરવા માટે. અને મૂર્તિ સામે પ્રણામ કરવા મસ્તક નમાવ્યું, અને મારાઓ જ્યાં મારવા જાય ત્યાં મૂર્તિ ફાટી અને એમાંથી ભદ્રકાળી માતાજી પ્રસન્ન થયા. અને એ જ મારાઓને માતાજીએ સ્વયં માર્યા છે. જે ભરતને મારવા ગયા એ જ મારાઓને સ્વયં માતાજીએ માર્યા છે. માતાજીને વંદન કરીને કહે છે, માં, આજે હું ધન્ય બન્યો, તમારા મને દર્શન થયા. આજ આ લોકો મને અહીં લાવ્યા ન હોત તો હે માં, મને તમારા દર્શન ન થયા હોત. મને તમારા દર્શન થયા. ભરતજી મહારાજ ત્યાંથી નીકળ્યા, આગળ ચાલતા ગયા. માર્ગની અંદર રાજા રહુગણ પાસે ગયા. તો રાજા રહુગણનો પાલખી ઉપાડીને લઈને જતા હતા, એમાંથી એક માણસ ભાગી ગયો હતો. 4 જણા જોઈ પાલખી ઉપાડવા માટે, એક માણસ ભાગી ગયો. ભરતજી મહારાજને પકડીને લઈ ગયા, અને ભરતજી મહારાજ પાલખી ઉપાડીને જાય છે, રાજા રહુગણ પાલખીમાં બેઠો છે. પણ માર્ગની અંદર જ્યારે જીવડાઓ આવે ને, કીડા મકોડા, અને ભરતજી કુદાકો મારીને આગળ થાય, તો આખી પાલખી હલતી હતી. તો રાજા રહુગણના માથામાં પેલો અંદરનો પાલખીનો દંડ માથામાં વાગ્યો અને ક્રોધે ભરાયો. નીચે ઉતરી ભરતજીને માર મારે છે. ભરતજીને માર મારે છે ત્યારે ભરતજી હસે છે. રાજા રહુગણ પ્રશ્ન કરે છે, તું મરેલો છો? તને વાગતું નથી? ભરતજી મહારાજ અત્યાર સુધી કઈ નહોતા બોલતા, પણ કહે છે કે હવે બોલવું પડશે. જો નહીં બોલું ને તો લોકો એમ વિચારશે કે ભરત જેવા ભરતે એના ખંભે ઉપાડ્યો, એની દશા શું થઈ? જ્ઞાની માણસ એને જેના ખંભે ઉપાડ્યો, એની દશા શું થઈ? એની દશા શું થઈ? એટલે ભરતજી મહારાજ એટલું બોલ્યા છે કે ભાઈ, તમે કોને મારો છો? તમે કોને મારો છો? મને મારો છો? તો યાદ રાખજો, શસ્ત્ર મને છેદી નથી શકતું, અગ્નિ મને બાળી નથી શકતો, પાણી મને ભીંજવી નથી શકતો, અને વાયુ મને સૂકવી નથી શકતો. હું તો આત્મા છું. તમે મારો છો શરીરને, અને શરીરને મારો, એમાં મારે શું કામ દુઃખી થવાનું? શરીરને મારોમાં મારે શું કામ દુઃખી થવાનું? રાજા રહુગણ સમજી ગયો, આ સામાન્ય માણસ નથી કોઈ, આ કોઈ વિદ્વાન છે. કોણ છો તમે? ભરતજી કહ્યું કે હું કોણ છું એની તો શોધમાં નીકળી પડ્યો છું. આપણે શું કરીએ ખબર? આખી દુનિયાને ઓળખવા માટે નીકળી પડીએ. આપણે કોણ છીએ આપણે પહેલા ન ઓળખતા હોઈએ. આપણે આખી દુનિયાને ઓળખવા માટે નીકળતા હોઈએ છીએ. હું કોણ? મારી પોતાની જ ઓળખાણ માટે હું નીકળ્યો છું. રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? હા મહારાજ, સાંભળ્યું છે ને. અમે એના જ રાજ્યમાં તો રહીએ છીએ. અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. એ તો મૃત્યુ પામ્યા છે. રાજા, તમારા માટે મૃત્યુ પામ્યા છે, બાકી હું એ જ ભરત છું. એક માત્ર શબ્દમાં ફેર પડી ગયો ને, 2 જન્મ બીજા લેવા પડ્યા છે. હરી હરી બોલતો હતો, એમાંથી હરીણ 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 થઈ ગયું, તો એકવાર હરણ થવું પડ્યું, આ બીજી વખત આ બનવું પડ્યું મારે. તમે ભગવાનના ભજન માટે કપિલ મુનિના આશ્રમમાં જાઓ છો, અભિમાન ન કરશો. ભક્તિમાં અભિમાન ન ચાલે તમારે. ભક્તિનું અભિમાન ન કરો તમે. ઘણા લોકોને એમ થાય કે હું આખો દિવસ આમ જપ કર્યા કરું છું એટલે હું ભક્તિમાં મોટો. દેવર્ષિ નારદને અભિમાન આવ્યું હતું ભક્તિનું. દેવર્ષિ નારદને ભગવાન પાસે અભિમાન આવ્યું કે મારા જેવા દુનિયામાં કોઈ ભગત નથી. ભગવાનનું જેટલું હું સ્મરણ કરું છું એટલું સ્મરણ આ દુનિયામાં કોઈ કરતું જ નથી. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ મારા જેટલું કોઈ આ દુનિયામાં ભજન કરે છે? હા, મારાથી વધારે કરે છે. કોણ? ધરતી પરનો એક જાટ ભગત છે. એમ? જાઓ, મારે જોવા જવો જોઈએ. હવે આપણી સામે કોઈક માણસ હોય ને આપણને કોઈકને કહે એટલે
જોવું પડશે તો કોણ છે? દેવર્ષિ નારદ આવ્યા નીચે. નારદ નીચે આવ્યા અને નારદે પેલા ભગતને ગોત્યા. ભગત શું કરે છે જોયું. ભગત બિચારો ઉપાધિમાંથી બહાર ન આવે, ઉપાધિમાંથી બહાર ન આવે. ઘડીક થાય તો છોકરા કાંઈક નું કંઈક માગે, ઘડીક થાય તો એના પત્ની આવીને એમ કહે કે ઘરમાં જુવાર નથી, તમે જુવાર લઈ આવો. બિચારો એ હજી કામ પૂરું ન કરી દે ત્યાં વાડીએ જવાનો વારો આવે, વાડીએ હળ હકાવે. અને એમાં ને એમાં બિચારો આખો દિવસમાં માંડ 3 વખત ભગવાનનું ભજન કરી શકે, 3 વખત નામ લઈ શક્યો. નારદજી આવીને એને ભગવાન પાસે વાંધો ઉપાડ્યો. હું આખો દિવસ તમારું નારાયણ નારાયણ નામ લઉં છું અને ઓલો સંસારમાં રહી આખા એના ઘરની બધી ઓલું કરતા કરતા આખો દિવસમાં 3 વાર નામ બોલ્યો, તો તમે એમ કહો છો કે મારા કરતા વધારે એ નામ લે છે? હા નારદ, તમારા કરતા વધારે એ લે છે. નારદને તો ઈર્ષા થઈ. આવું ન ચાલે પ્રભુ. ભગવાન કહે છે કામ કરો નારદ, આ તમારું કામ છે મારે. શું? આ અમૃતનો એક કુંભ છે ને, એ તમારે આ અમૃતનો કુંભ લઈ અને આ જગ્યાએ તમારે જવાનું છે, પણ તમે ખાસ ખ્યાલ રાખજો આમાંથી એક ટીપું નીચે ન પડવું જોઈએ. અમૃતનું એક ટીપું પણ નીચે ન પડવું જોઈએ. ખાસ ખ્યાલ રાખજો. આખું ભર્યો છે કળશ. ભલે પ્રભુ લાવો. કળશ લઈને જાય છે. દેવર્ષિ નારદ નીકળ્યા. ફરતા 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 જે જગ્યાએ જવાનું હતું ત્યાં આવ્યા. ત્યાંથી વળી પાછા ફરતા 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 શાંત થયું અને ભગવાન પાસે આવ્યા. ભગવાને કહ્યું નારદ આવી ગયા? હા પ્રભુ આવી ગયો. અમૃત ઢોળાનું નથી ને? અરે પ્રભુ કેટલું ધ્યાન રાખ્યું છે, એક ટીપું ન ઢોળા દીધું. નારદ અમૃતનું ધ્યાન રાખ્યું ને? અરે હા પ્રભુ કેટલું ધ્યાન રાખ્યું. આજ મારું ભજન કર્યું? અરે પ્રભુ ક્યાંથી ભજન કરું, આ તમે કામ જ એવું હોય પોતું. આજ આખો દી મારું મન આમાં હતું, આજ એક વખત નામ નથી લઈ શક્યો. ભગવાન કહે છે નારદ હવે તમે વિચાર કરો તો કે તમને એક આ કળશમાં તમારો જીવ લાગ્યો અને આનું ધ્યાન રાખવાનું કીધું અને આની ઉપાધિમાં તમે એક વખત નામ ન લઈ શક્યા, તો ઓલો તો સંસારની આટલી ઉપાધિઓમાં આખા દીમાં 3 વખત મારું નામ લે છે, તો તમારા કરતા વધારે ભજન એનું જ થયું ને? તમારા કરતા વધારે ભજન એનું થયું કે આટલી બધી પરિવારની જવાબદારીઓ સાથે પણ એને 3 વખત તો મને યાદ કર્યો. તમે તો કળશમાં ધ્યાન રાખીને એક વખત ન બોલ્યા. ભક્તિનું અભિમાન ન કરશો. તમે કેટલી ભક્તિ કરો છો એ મહત્વ નથી, કેવા ભાવથી ભગવાનની ભક્તિ કરો છો એ મહત્વનું છે. કેવા ભાવથી ભગવાનની પૂજા થાય છે. તો એ રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, એ કથા બતાવી. 5મ સ્કંદ વિરામ થયો. ત્યાગનો મહિમા બતાવ્યો. બધું છોડી, ચક્રવર્તી રાજા હતો છતાં બધું છોડી અને ભગવાનના ભજન માટે નીકળ્યો, એ કથા બતાવી. ત્યારબાદ 6મ સ્કંદ, 6ઠ્ઠો સ્કંદ એટલે પાપનું નિવારણ, પ્રાયશ્ચિત. આપણાથી પાપ થઈ ગયું હોય તો એનું નિવારણ છે પ્રાયશ્ચિત. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું, પાપીઓ તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો વિપુલ ઝરણું. માણસની ભૂલ થાય ને એનો પસ્તાવો થઈ જાય. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી બને છે. આવો જ એક પાપી માણસ કાન્યકુબ્જ નામના શહેરમાં અજામિલ નામનો એક બ્રાહ્મણ, અને એ ભગવાનનું ભજન કરતો પણ સંગ દોષને લઈને ભગવાનના ભજનથી દૂર થયો અને એને ભગવાનનું નામ લીધું. એક વખતના સમય એની ઘરે સંતો જમવા માટે આવ્યા. અજામિલ ઘરમાં હતો નહીં. અજામિલની પત્નીએ સંતોને જમાડ્યા અને બરાબર સંતો જમતા જમી પરવાર્યા ત્યાં બરાબર અજામિલ આવ્યો. ઘણા બધા શબ્દો સંતોને કહે છે, પણ સંતો કહે છે કે કામ કરો ભાઈ, અમારે તમારી પાસે દક્ષિણા લેવાની છે, દક્ષિણામાં પૈસા નથી જોઈતા, અમારે એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે ને જો તમારા ઘરે દીકરો થાય ને તો એનું નામ તમે નારાયણ પાડજો. ભલે રાખી દઈશ, જાઓ. 3 વખત સંતો નારાયણ 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 શબ્દ લેવડાવી અને નીકળી ગયા. સમય વ્યતીત થઈ ગયો. સમયના એ કાળમાં દીકરાનો જન્મ થયો. દીકરો મોટો થયો. દીકરામાં આસક્તિ લાગી. આખો દિવસ બોલાવ્યા કરે, નારાયણ અહીંયા આવ,
નારાયણ તારી માને બોલાવ, નારાયણ જળ ભરતો આવ. એક પછી એક નામ બોલ્યા કરે. અને એમાં બરાબર એક વખતના સમયે, રાત્રિના સમયે પોતાની પથારીમાં સૂતો છે અને યમના દૂતો આવી કાળ પાસે આવી અને અજામિલના પગ પકડ્યા. અને જ્યારે કાળ સામે આવે, હારા હારા રાડું પડી જાય ને, સારા સારાની રાડું પડે. અને બરાબર આમ અંતરમાંથી નાદ થયો. કોને બોલાવ્યો? બાજુના ઓરડામાં સૂતેલા એના દીકરા નારાયણને. નારાયણ નારાયણ નારાયણ. બાજુમાં સૂતેલો દીકરો ન સાંભળ્યો, પણ વૈકુંઠ વાળો નારાયણ સાંભળી ગયો. કારણ અવાજ નાભીમાંથી નીકળ્યો હતો. અવાજ નાભીમાંથી નીકળ્યો હતો. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, તમે એમને પ્રેમથી આમ તમે આમ નિર્ભય થઈને બેઠા હોય, ભગવાનને ભજો, એમાં તમારો ભાવ હોય એ અલગ હોય. અને આમ ભય લાગ્યો હોય જે ભગવાનને ભજતા હોય એમાં અલગ હોય. ઘરમાં દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો એમાં અલગ હોય. અને દી આથમી ગયા પછી અંધારું થઈ જાય ને વાડીએથી આવતા હોય અને વાડીમાંથી અવાજ આવે ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, ન આવડતી હોય તો આખી આવડી જાય. દુર્ભાષ મધ્ય આખી આવડી જાય તરત આવડી જાય. જય હનુમાન ગાનું પછી તો પાછું વાળું નતું આમાં જાય હડેડાટ. ભય લાગે ને ભગવાન યાદ આવે. તો બન્યું એવું, ભગવાનને અને દીકરાને યાદ કર્યો, પણ ભગવાન સાંભળી ગયા. ભગવાને પાર્ષદો મોકલ્યા કે જાઓ અજામિલને એના યમના દૂતોના કાળપાશમાંથી છોડાવો. ભગવાનના પાર્ષદો આવીને અજામિલના ઓલા કાળપાશોને કહે છે કે ભાઈ, હે યમના દૂતો, તમે આને છોડી દો. ભગવાનના પાર્ષદો અને યમના દૂતોનો સંવાદ હવે અજામિલ પડ્યો સાંભળે છો. યમના દૂતોને કીધું તમારે છોડી દો. યમના દૂતો કહે છે કે તમે શું કામ આવ્યા લેવા? તમે છોડાવવા શા માટે આવ્યા? આણે કોઈ દી ભગવાનનું નામ નથી લીધું ને તમે આવ્યા? અરે હમણાં 3 વખત યાદ કર્યા. અરે એ તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને બોલાવ્યો છે. ત્યારે ભગવાનના પાર્ષદો એટલું બોલ્યા છે કે હે યમના દૂતો, એણે એના દીકરાને બોલાવ્યો કે અમારા નારાયણને, એનાથી મતલબ નથી. નામ તો અમારા ભગવાનનું છે ને, નારાયણ નામ તો અમારા નારાયણનું છે ને, તમે છોડી દો. આ સંવાદ સાંભળ્યો એમના દૂતોએ, એ કાળપાશોએ અજામિલને છોડી દે છે. ભગવાનના પાર્ષદોએ જ્યારે અજામિલને છોડાવ્યો ને, અજામિલની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ અને એટલું જ બોલ્યો છે, પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને આજ મારું જીવન સુધારી દીધું, આજ મારો ભવ સુધારી દીધો. આજ જો મારા દીકરાનું નામ નારાયણ ન હોત તો મને ભગવાનના પાર્ષદોએ છોડાવ્યો ન હોત. નારાયણ નામ હે ભારી लियो सब प्रेम से धारी, महिमा नाम को भारी लियो उठी लिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना नहीं कछु. કોઈ દી દાન નહોતો આપ્યો, કોઈ દી મંદિરે નહોતો ગયો, કોઈ દી કથામાં નહોતો ગયો. અને એને ભગવાને છોડાવ્યો શું કામે? કેવલ હરી नाम को लीना दिया यम पास से तारी. केवल हरि नाम को लिया दिया यम पास से तारी. કેવળ ભગવાનનું નામ લીધું ને ભગવાનને તારી દીધો. એ કથા બતાવી. એટલે આપણે પણ ભગવાનનું નામ લેશું, ભગવાનના નામનો મહિમા ગાશું તો ભગવાન આપણને પણ છોડાવશે. આવી કથા બતાવી. ત્યારબાદ આગળ જતા ધ્યાન પ્રકરણ અને નારાયણ કવચની કથા બતાવી. ભગવાન નારાયણના નામનું કવચ આપણા જીવનને લાગે. અને વૃત્રાસુરની ચતુશ્લોકીની કથા બતાવી છે. વૃત્રાસુરે ભગવાનની 4 શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સ્તુતિ કરી અને મોક્ષને મેળવી લીધો. 4 જ શ્લોક ગાયા હો ખાલી, પણ અદ્ભુત શ્લોકો ગાયા છે. ભગવાનને શું કહ્યું?
हरे तव पादेकमूल दासानुदासो भवितास्मि भूय मनस्मरिता सुपतेर्गुणास्ते गृणीतवा कर्म करोतु काय नाकपृष्ठं न च पारमेष्ठं न सर्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिरपुनर्भवं वा समञ्जसंता विरहयकांक्षे अजातपक्षा हितमातरं खगा संयम यथावत् ससराश्रुधार्ता प्रियं प्रियेव विशुति विशन्ना मनोरविन्दाक्षमोतश्लोकनेषु सख्यं संसारचक्रे भ्रमत स्वकर्म तन्माययात्मात्मजदारगे स्वसक्तचित्तस्य ननाथ भूयात् हरे तव पादेकमूल दासानुदासो भवितास्मि भूय दासानुदासो भवितास्मि भूय दासानुदासो भवितास्मि। चार श्लोकोनी स्तुति करी भगवान ने। વૃત્રાસુરને એક વરદાન હતું કે કોઈ ઋષિના જો હાડપિંજરમાંથી એના અસ્થિમાંથી જો વજ્ર બનાવવામાં આવે તો એનું મૃત્યુ થાય. દેવતાઓએ દધીચી ઋષિ પાસે, બ્રાહ્મણ શું કરી શકે સાંભળજો. દેવતાઓ દધીચી ઋષિ પાસે ગયા અને દધીચી ઋષિને કીધું કે દધીચી ઋષિ, વૃત્રાસુરનો ત્રાસ બહુ વધ્યો છે અને વૃત્રાસુરનું મૃત્યુ કોઈ રીતે થાય એમ છે નહીં. વૃત્રાસુરનું મૃત્યુ એક જ માત્ર થાય એમ છે કે જો કોઈ ઋષિવર એના હાડ પિંજરને આપે અને એનું જો વજ્ર બનાવવામાં આવે તો એમાંથી મૃત્યુ થાય. અને દધીચી ઋષિ નામના એ ઋષિએ, બ્રાહ્મણ ઋષિએ કહ્યું કે જો દેવતાઓ ભયમાંથી મુક્ત થતા હોય તો મારું હાડ પિંજર હું આપવા માટે હું તૈયાર છું, મારામાંથી વજ્ર બનાવો. દધીચી ઋષિએ પ્રાણ ત્યાગ કર્યો, એમાંથી વજ્ર બનાવ્યું અને ઇન્દ્ર લઈને જાય છે. ઇન્દ્રના હાથમાં દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર છે અને છતાં વૃત્રાસુરથી ડરે છે. અને ત્યારે વૃત્રાસુર એટલે કીધું કે ઇન્દ્ર, આમ કાયરની જેમ શું કામ લડો છો? તમારા હાથમાં મારું મૃત્યુ છે અને છતાં તમે કાયર થઈને લડો છો. તમારા હાથમાં ભલે મારું મૃત્યુ રહ્યું પણ તમારા હાથમાં રહેલા વજ્રમાં મને મારો નારાયણ દેખાય છે, મને ભગવાન દેખાય છે. માણસની દ્રષ્ટિ હોય ને તો બધે ભગવાન દેખાય. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. અહમ હરે તવ પાદેકમૂલ. પ્રભુ, હું તમારા ચરણારવિંદમાં પ્રાર્થના કરું બાપ, દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનુદાસ, હું તમારા દાસનો દાસ છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રભુ, મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે, વૈષ્ણવનો ધર્મ છે. પેલા શ્લોકમાં કહ્યું, પ્રભુ હું તમારો છું. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ. હું તમારો છું હે પ્રભુ. દરેક ભગવાનનો ભક્ત ભગવાનને એમ કહ્યું, પેલા હું તમારો છું. પછી ભગવાનને બીજા શ્લોકમાં શું કહ્યું, અર્થમાં શું કહ્યું? ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ. ન નાક પૃષ્ઠમ, પ્રભુ મારે સ્વર્ગ ન જોતું. નાક પૃષ્ઠમ, મારે સ્વર્ગ ન જોતું. ન પારમેષ્ઠમ, મને બ્રહ્મલોક પણ ન જોઈએ.
ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ. પ્રભુ, મને ન નાકપૃષ્ઠમ, ન સ્વર્ગ જોઈએ, ન બ્રહ્મલોક જોઈએ, ન સાર્વભૌમમ, આ દુનિયાનું મને રાજ્ય પણ ન જોઈએ, ન રસાધિપત્યમ, મને રસાતલ ન જોઈએ, મારે કશું ન જોઈએ. મારે બ્રહ્મલોક ન જોતું, સ્વર્ગલોક ન જોતું, આ ધરતીનું લોક ન જોતું, મારે રસાતળ ન જોતું. ન યોગ સિદ્ધિ રપુનર્ભવમ વા, ન મને યોગ જોઈએ, મને સિદ્ધિ જોઈએ. મારે જોઈએ છે શું? સમંજસત્વા વિરહય કાંક્ષે. પ્રભુ, મને તો એકમાત્ર જોઈએ છે તમારામાં વિરહ જાગે, મને તમારામાં પ્રેમ જાગે. ન નાકપૃષ્ઠમ ન પારમેષ્ઠિ, ન સ્વર્ગ જોઈએ, ન પૃથ્વી જોઈએ, ન રસાતળ જોઈએ, ન યોગ જોઈએ, ન સિદ્ધિ જોઈએ. મને તો એક જ વસ્તુ છે કે મને તમારામાં વિરહ જાગે. આ સાચી વૈષ્ણવી ભક્તિ છે. મને તમારામાં વિરહ જાગે. હું કશાની ઈચ્છા નથી કરતો. ત્યારબાદ કહ્યું, અજાત પક્ષા ઇવ માતર ખગા. પ્રભુ, મને તમારા દર્શનની લાલસા છે. મારે બીજું કઈ જોતું નથી, મારે તમારા દર્શન કરવા છે. અને જ્યારે દર્શનની લાલસા જાગે ત્યારે મમોત મશ્લોકજનેષુ સખ્યમ, મમોત્તમ શ્લોકજનેષુ સખ્યમ, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ. સંસાર ચક્રે મમોત્તમો શ્લોક જનેષુ સખ્યમ. ભગવાનના ભક્ત શું માગે? હું એવું જ માગું છું. ત્વન્માયયાત્મા મજદાર ગેહે, ત્વન્માયયાત્મા મજદાર ગેહે, શ્વાસ ચિત્ત સ્યનનાથ ભૂયા. મને એટલું જોઈએ છે પ્રભુ, મને તમારો સંગ થાય, તમારા માર્ગ ઉપર મને લઈ જાય એવા સંતોનો સંગ થાય, મને સારા માણસનો સંગ થાય એવી મારા પર કૃપા કરો. મમોત્તમો શ્લોક જનેષુ સખ્ય. મારો સખો એવો હોય, મને તમારા શ્લોકોનું ગાન સંભળાવે, મને તમારી કથા સંભળાવે. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગાથા બતાવી અને એ ષષ્ઠમ સ્કંદને વિરામ આપ્યો. અને સપ્તમ સ્કંદમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યાત્મ નિવેદનમ, સખ્યાત્મ નિવેદનમ. સપ્તમ સ્કંદ ભગવાન નરસિંહનું પ્રાગટ્ય, ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથા છે. 5 વર્ષનો પ્રહલાદ ભગવાનને પૂજા કરે, ભગવાનની શ્રદ્ધા રાખે અને ભગવાન સ્તંભમાંથી પ્રગટે. કેટલી આમ એવી આ ગાથા. હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ એના સહોદરનું વેર લેવા માટે તૈયાર થાય છે. લાવ, હું બ્રહ્માને પ્રગટ કરું, પ્રસન્ન કરું, વરદાન માગી લઉં અને પછી હું એને વેર લઉં. અને બન્યું પણ એવું. બ્રહ્માને પ્રસન્ન કરવા જવા માટે ઘરેથી નીકળ્યો ને તો પેલો પ્રશ્ન કયાદુ પૂછ્યો, ક્યાં જાઉં છું? બ્રહ્માને પ્રસન્ન કરવા. કેમ? સહોદરનું વેર લેવું છે. અરે રેવા દ્યો ને, આપણે એવું કઈ નથી કરવું. ના, મારે વેર લેવું છે. ક્યારે આવશો? નક્કી નહીં, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ભગવાન મળશે ત્યારે આવીશ. ગયો, જંગલમાં ગયો. જંગલમાં એક જગ્યાએ જઈ અને બરાબર આમ ઉભો રહ્યો, બ્રહ્મણને નમ બોલવા ગયો. ત્યાં વૃક્ષની ડાળી ઉપર એક પોપટ આવ્યો ને પોપટ બોલ્યો, નારાયણ. પથ્થર ઉપાડ્યો, માર્યો, પોપટ ગયો. વળી પાછો બ્રહ્મણને નમ બોલવા ગયો ને ત્યાં વળી પાછો પોપટ આવ્યો.